તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સ્વાધ્યાય 10.2ની એમાં જે પહેલો દાખલો જે છે જે આજે MCQ સ્વરૂપે આપેલો છે તેની વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા તો શું આપેલું છે જોઈએ. બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે. ઓકે, તો બિંદુ ક્યુમાંથી એક સ્પર્શક દોરેલો છે જેની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો સૌથી પહેલાં આપણે અહીંયા આકૃતિ દોરી દઈશું. બરાબર, 10.2 એનો પહેલો દાખલો. ઓકે, તો આ થઈ ગયું વર્તુળ ને આ વર્તુળના કેન્દ્ર O. હવે બિંદુ ક્યુમાંથી વર્તુળ પર એક સ્પર્શક દોરેલો છે અને જેની લંબાઈ છે 24 સેન્ટીમીટર. તો માની લો કે હું અહીંયા ઉપરના ભાગમાં આ બિંદુએ એક સ્પર્શક દોરું છું. અહીંયા આ છે બિંદુ ક્યુ. આ બિંદુ ક્યુમાંથી વર્તુળને એક સ્પર્શક દોરેલો છે. ઓકે, ને આ સ્પર્શકની લંબાઈ છે 24 સેન્ટીમીટર. હવે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. તો વર્તુળનું આ જે કેન્દ્ર છે ત્યાંથી આ ક્યુ બિંદુ સુધી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. ઓકે, તો આ થઈ ગયું 25 સેન્ટીમીટર. અહીંયા આ સ્પર્શકના બિંદુનું નામ આપી દઈએ P. તો અહીંયા તમે જોઈ શકો છો કે OQ બરાબર 25 સેન્ટીમીટર, PQ બરાબર 24 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું છે વર્તુળની ત્રિજ્યા. તો તમે સીધું જ આકૃતિમાં જોઈ શકો છો કે આ O થી P સુધીનું જે અંતર છે, આ O થી P નું જે અંતર છે, O થી P એ ત્રિજ્યા છે જે આપણે શોધવાની છે R. ને આ ચેપ્ટરમાં એક પ્રમેય આવે છે જેમાં એવું દર્શાવવામાં આવે છે કે વર્તુળની ત્રિજ્યા જે છે તે સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે કાટખૂણો બનાવે છે. આ વર્તુળની ત્રિજ્યા છે R અને આ છે સ્પર્શકનું જે બિંદુ છે ત્યાં આ 90 અંશનો ખૂણો બનાવે છે. તો આ થઈ ગયો કાટખૂણો અને આ તેની સામેની બાજુ એટલે કે કર્ણ. તો હવે આપણે પાયથાગોરસ પરથી આપણે ત્રિજ્યા શોધીશું. તો પાયથાગોરસના નિયમ અનુસાર OQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા OP નો વર્ગ. તો OQ આપણી પાસે છે 25, PQ આપણી પાસે છે 24, OP એટલે કે જે ત્રિજ્યા છે તે આપણે શોધવાની છે. 25નો વર્ગ તો બધાને ખબર જ હશે, 625. 24નો વર્ગ થશે 576 વત્તા ત્રિજ્યાનો વર્ગ. તો હવે 576 આ બાજુ આવી જશે. તો 625 ઓછા 576 બરાબર R નો વર્ગ. માટે R² બરાબર 49. માટે R બરાબર √49 બરાબર 7 સેન્ટીમીટર. તો અહીંયા આપણને જવાબ મળે 7. ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર થશે.